બીજી ફેબ્રુઆરીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ આ જગ્યા પર ઉજવવાનો છે, જેનો અદમ્ય ઉત્સાહ તમામ સ્વયંસેવકોમાં અત્યારે અનુભવાઈ રહ્યો છે. મુંબઈથી લઈને અમદાવાદ સુધીના BAPSના તમામ સેન્ટરોમાંથી સ્વયંસેવકો અહીંયા સેવા કરવા માટે આવવાના છે. 1 ડિસેમ્બરે અહીંયા આગળ ગ્રાઉન્ડ ઉપર સેવાની શરૂઆત થઈ, ત્યારે 100 સ્વયંસેવકોથી શરૂ થયેલી આ સેવા આજે 3000 સ્વયંસેવકો આ મેદાન ઉપર સેવા કરી રહ્યા છે અને બીજી તારીખે લગભગ 15000 સ્વયંસેવકો આ મહોત્સવની સેવામાં રોકાયેલા હશે. મહંત સ્વામી મહારાજ 92મા જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે હરિભક્તો પધારશે. એ હરિભક્તોની પ્રસાદની વ્યવસ્થા સારામાં સારી રીતે થાય એના માટે સંયોજન સમિતિ, તમામ સંતો, સદગુરુ સંતો વગેરે બધાની આજ્ઞાથી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી બપોરે સ્વયંસેવકો અને જે દૂરના વિસ્તારના જે હરિભક્તો અને સાથે સાથે બાળ વિદ્વાનો એ બધા આવી જશે. તો એ બધા માટે બપોરની વ્યવસ્થામાં 80,000 હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા છે.